નમસ્કાર મિત્રો, 21 વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલશે. મેષ રાશિઓની 5 મોટી ભવિષ્યવાણીઓમાં મિત્રો તમને જણાવી દઈએ કે 121 વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલવાના છે, જેના કારણે મેષ રાશિના લોકો પર તેની ખાસ અસર પડશે. મિત્રો તમને જણાવી દઈએ કે 2025નું વર્ષ શરૂ થઈ ગયું છે અને માર્ચ મહિનામાં શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં શનિદેવ લોખંડના પગે ચાલશે. મેષ રાશિમાં લોખંડના પગ ચાલશે, પ્રવેશ કરશે, જેનાથી આ રાશિઓ ઘણો ફાયદો થશે અને તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો તમને જણાવી દઈએ કે શનિના લોખંડના પગનો સંબંધ સારો માનવામાં આવતો નથી. તો મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિના 4 પગ છે. પહેલો સોનાનો, બીજો ચાંદીનો, ત્રીજો લોખંડનો અને ચોથો તાંબાનો. મિત્રો શનિની સ્થિતિ અનુસાર 4 પગનો પ્રભાવ બધી 12 રાશિઓ પર પડે છે. તો મેષ રાશિના લોકોને આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડીયો મેષ રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષના શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. તેને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે. તે લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે. સમગ્ર રાશિના ચક્ર પૂર્ણ કરવામાં 30 વર્ષ લાગે છે. મિત્રો તમને જણાવી દઈએ કે શનિ દેવલોકના કર્મ અનુસાર ફળ આપે છે. ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ 2025માં શનિનો પોતાના મૂળ ત્રિકોણ રાશિનો કુંભ છોડીને ગુરુની રાશિમાં મીનમાં પ્રવેશ કરવાના છે. મિત્રો શનિનું મીન રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ મેષ રાશિના લોકો પર શનિદેવની કૃપા રહેશે. મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે શનિવાર 8મા અને 4થા ભાગમાં પ્રવેશ કરે છે, ત્યારે શનિ લોખંડના પગથી અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઈબ કરી પ્રવેશ કરે છે. આવા સ્થિતિમાં આ રાશિના જાતકો ઘણો આનંદ અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો શનિદેવ 30 માર્ચ 2025ના રોજ રાત્રે કુંભ રાશિ છોડીને લોખંડનો પગથી મીન રાશિમાં પ્રવેશ કરશે. તો મિત્રો ચાલો જણાવી દઈએ કે 5 મોટી ભવિષ્યવાણીઓ વિશે. પરંતુ મિત્રો વિડીયોને આગળ વધતા પહેલાં પરિણામ આપવાનારા શનિદેવના સાચા ભક્તને કમેન્ટ બોક્સમાં હૃદયથી જય શનિદેવ મહારાજ લખવું જોઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવી જોઈએ અને વિડીયોને લાઈક કરવો જોઈએ. તો મિત્રો ચાલો જાણીએ તે 5 મોટી ભવિષ્યવાણીઓ. મિત્રો નંબર 1, મેષ રાશિની પહેલી આગાહી કહે છે કે જ્યારે શનિદેવ 30 માર્ચ 2025ના રોજ કુંભ રાશિ છોડીને ગુરુ મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે લોખંડ ધારણ કરે છે. આ સમયે તેમને આર્થિક ક્ષેત્રે સામાન્ય પરિણામો જોવા મળશે. મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની 7.5 તેજની અસર હોવા છતાં શનિદેવ તમને શુભ પરિણામો આપશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 121 વર્ષ પછી શનિદેવ લોખંડના પગે ચાલશે, જે આકાશના એક અત્યંત દુર્લભ યોગ બનશે. આ યોગને મેષ રાશિ પર વિશેષ પ્રભાવ જોવા મળશે. શનિદેવ કર્મશસ્ત્ર અને ન્યાયના ગ્રહ ગણાય છે અને તેઓ જ્યારે લોખંડના પગે ચાલે છે ત્યારે તે સંકેત આપે છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મોને પૂરી ગભરાટ અને જવાબદારીથી નિભાવવાની જરૂર છે. મેષ રાશિ માટે આ સમય પડકારજનક છે, પરંતુ સફળતાના દરવાજા ખોલનારો સાબિત થઈ શકે છે. મિત્રો તમને શનિદેવના આશીર્વાદથી તમારો આખો સમય સારો જશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમે પ્રગતિ કરશો. અને તમને જણાવી દઈએ કે તમને ધન મળશે અને શનિદેવના આશીર્વાદથી તમને સરકારી ક્ષેત્રમાં લાભ મળશે. મિત્રો શનિદેવ મેષ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કર્મદાતા શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે. તેથી તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે, નહીંતર નિયંત્રણ ખર્ચાઓ તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે. મિત્રો તમને જણાવી દઈએ કે 30 તારીખ પછી તમે વિદેશથી પણ સારા પૈસા મળવાની શક્યતા છે. જો તમને કોઈ વિદેશમાં કામ રોકાયેલા છો તો 30 માર્ચ 2025 પછી તમારા સારા પરિણામ મળવાના યોગ બની રહ્યા છે. જો તમે નવું ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે.
મિત્રો 30 માર્ચ 2025ની ઓગસ્ટ 2025 સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે. તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ, કારણ કે શનિદેવ તમને નાણાકીય ક્ષેત્રમાં પણ સારા પરિણામો આપી રહ્યા છે. નંબર 2, મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે જે લોકો પોતાનો પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, તેમની સમસ્યાઓ આ દિવસોમાં સમાપ્ત થઈ જશે. આ સમય કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે. શનિદેવની કૃપાથી તમને સાચા જીવનસાથી પણ મળી શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમે આ સમયે તમારા પ્રેમ સંબંધના લગ્નમાં કેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમારા કરેલા પ્રયાસો સફળ થશે. જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માગો છો, તો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે તમારી પસંદગી મુજબ લગ્ન કરી શકશો. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય. આ સમય શનિદેવના આશીર્વાદ તમારા આ ગોચરના પ્રભાવથી મેષ રાશિના જાતકોને પોતાના કર્તવ્ય પાલન માટે સખત મહેનત કરવી પડશે, પરંતુ તે મહેનતનું મીઠું ફળ મળવાની પૂરી સંભાવના છે. આ સમયગાળામાં જૂના કાર્યોના પરિણામો સામે આવશે. તે સંભવ ઉત્તમ જીવન સ્થિરતા અને સુધારાને પ્રોત્સાહન આપશે. આ ગોચર વર્તમાન અને ભવિષ્ય માટે ગૌરવપૂર્ણ મૂલ્ય ધરાવતા છે. નંબર 3, મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ 30 માર્ચ દેવગુરુની રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે આ સમય મેષ રાશિના લોકોનું લગ્ન જીવન અદ્ભુત રહેશે. મિત્રો, આ સમય પર પીડિત લોકો માટે સારો સમય. શનિદેવના આશીર્વાદથી તમને તમારા જીવનસાથી સાથે એક અદ્ભુત જીવનનો આનંદ માણી શકશો. તમે પ્રવાસ પર જઈ શકો છો અને તમે તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકશો. તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારા પરસ્પર સંબંધો સુધરશે. તમને જણાવી દઈએ કે આ સમય તમારા અને તમારા પરિવાર માટે ખુશીઓ લાવશે. તમારી મનોકામના પૂર્ણ થશે. તમે બાળકોનો જન્મના ખુશ ખબર મળી શકે છે. ઉપરાંત મિત્રો, 30 માર્ચ શનિદેવ તમારા રાશિમાં 7મા ઘરમાં પ્રવેશ કરશે, જેથી થોડા સમય પડકારજનક રહેશે. પરિણામે તમારી વચ્ચે તણાવ વધી શકે છે અને બિનજરૂરી ઝઘડા થઈ શકે છે. તમારે એવું ધ્યાન રાખવું જોઈએ, તેથી તમારું થોડું સાવચેત રહેવું જોઈએ. આ સમય દરમિયાન તમને તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર જઈ શકો છો, જેનાથી તમને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક મળશે. સારા સંબંધો વધુ મજબૂત બનશે. મિત્રો, 30 માર્ચથી શનિદેવની ચાલમાં પરિવર્તન સાથે વધુ સારું થઈ જશે. ખાસ કરીને વ્યવસાયિક ક્ષેત્ર મેષ રાશિના લોકો આ સમય કેરિયર ગાળવાનો સોનેરી સમય છે, જેના મહેનત સાથે ધૈર્ય અને શિસ્ત જાળવવાની અત્યંત મહત્વપૂર્ણ રહેશે. સાથે જ આ સમય દરમિયાન તે લોકો માટે જાગૃતનો દોર લાવે છે, જે જીવનમાં નવી શરૂઆત કરવા માગે છે. શનિદેવના આ પ્રભાવથી માત્ર ચિંતા અને ધૈર્યની પરીક્ષા નહીં, પરંતુ આધ્યાત્મિક વિકાસ અને જીવનના સારા મકસદને સમજીને આગળ વધવાનો મોકો મળશે. આ ખાસ ગોચર માત્ર શારીરિક મહેનત પર જ નહીં, પરંતુ લાગણીશીલ અને માનસિક શક્તિ માટે પણ ધ્યાન આપવાની સૂચન કરે છે. આ સમયગાળામાં યોગ્ય ધ્યાન અને આત્મમંથન જેવા કર્મ જીવનમાં નવા પ્રકાશ લાવશે. નંબર 4, મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જે લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે, તેમની ઈચ્છા આ સમયે પૂર્ણ થશે. મિત્રો, આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. સૂર્યદેવની કૃપાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે અને જે લોકો આ સમય નોકરી બદલી પ્રયાસ કરી રહ્યા છે, તો આ સમય તમારા માટે તમે તમારા સ્તરમાં ફેરફાર કરી શકો છો, જેના કારણે તમને સારી સ્થિતિ મળે છે. જે લોકો લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે, તેમને સારી તક મળશે, જેના કારણે તમને સમયસર નોકરી મળશે. આ સમય બેરોજગાર લોકોને પણ નોકરી મળવાની શક્યતા છે અને આ સમય તે લોકો માટે શુભ રહેવાનો છે, જે પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે. આ સમય તમને તમારા વરિષ્ઠનો પણ સહયોગ મળશે. જો તમે કોઈ પણ લડાઈ કે વિવાદથી દૂર રહેશો, તો આ સમય વધુ અનુકૂળ રહેશે. ફક્ત હંમેશા તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. નંબર 5, મેષ રાશિની 5મી ભવિષ્યવાણી કહે છે કે 30 માર્ચ
2025ના રોજ જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ લોખંડના પગે ચાલશે, ત્યારે શનિદેવ વ્યવસાયિક દુનિયા સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ જ સારા પરિણામ પણ આપશે. મિત્રો, શનિદેવના આશીર્વાદથી તમારા વ્યવસાય અને વેપારમાં પ્રગતિ થશે. મિત્રો, આ સમય કર્મદાતા શનિદેવના આશીર્વાદ વ્યવસાયિક લોકો તમને કાર્યને આગળ વધવા વિશે વિચારી છે, જેના કારણે આ સમય કોઈ અનુભવી વ્યક્તિ તમને ટેકો આપશે અને તમને વ્યવસાયિક જોડાણવા પ્રસ્તાવ આપી શકે છે. આ 30 માર્ચ 2025 તમે તમારા વ્યવસાયને આગળ લઈ જઈ શકો છો. તમે સમય પહેલાં કામ પૂર્ણ કરી શકો છો. જે લોકો નવો વ્યવસાય કરી રહ્યા છે, જે લોકો નવો વિચારી રહ્યા છે, તેમના માટે 30 માર્ચથી 2025 એપ્રિલ સુધીનો સમય નવો વ્યવસાય શરૂ કરવા માટે ખૂબ જ સારો રહેશે. મિત્રો, આ સમયને તમારા હાથમાંથી જવાના કારણ કે આ સમય વ્યવસાય અને વેપારીની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેશે. મિત્રો, મેષ રાશિના જાતકો તેના ધંધા, કારકિર્દી અને સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલાં સાવજ રહેવું પડશે. જો કે શનિદેવ આ દુર્લભ યોગના પ્રભાવ હેઠળ જીવનના સફળતા અને પ્રગતિ માટે નવી માર્ગો ખોલી શકે છે. અવારનવાર સમય તેમના માટે શુભ અને ચમત્કારી સાબિત થશે. મિત્રો, તમને માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને અમને જણાવો. જો તમને માહિતી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો, જેથી શનિદેવ મહારાજના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે. અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.